નવા મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 5 માહિતીનો નિયમ. આપણે આ પ્રકરણની અંદર માહિતી વિશે અભ્યાસ કરવાનો છે. દાખલા તરીકે રોજબરોજના જીવનની અંદર ઘણી બધી માહિતી આપણે એકત્રિત કરતા હોઈએ છીએ. ઘણી બધા કિસ્સાઓની અંદર તેની સમજ મેળવતા હોય. દાખલા તરીકે આપણે જોઈએ 10 વનડે મેચમાં બોલરે લીધેલ વિકેટ, ધોરણ 8 ના ગણિત વિષયની એકમ કસોટીમાં મેળવેલ ગુણ. આવા અનેક કિસ્સાઓ વિશે જે આપણે જોઈએ એ રોજબરોજના જીવનમાં અનેક કિસ્સાઓ દ્વારા એકત્રિત કરાતી વિગતને માહિતી કહે છે. રોજબરોજના જીવનમાં અનેક કિસ્સાઓ દ્વારા એકત્રિત કરાતી વિગતને માહિતી તરીકે ઓળખાય છે. આ માહિતીને આપણે ચિત્રાત્મક રજૂઆત કરીએ જેને આલેખ તરીકે ઓળખવામાં આવે છે. માહિતીની ચિત્રાત્મક રજૂઆતને આલેખ કહે છે. આ આલેખના જુદા જુદા પ્રકારો તમે ધોરણ 6 થી ભણતા આવેલા છો. ધોરણ 6 ની અંદર તમે ચિત્ર આલેખ અને લંબ આલેખ ભણેલા છે. 7મા ધોરણની અંદર લંબ આલેખ અને દ્વિલંબ આલેખ વિશે પણ અભ્યાસ કરી ચૂક્યા છે. ધોરણ 8 ની અંદર લંબાલેખનો એક પ્રકાર એવો સ્તંભ આલેખ જે સતત માહિતી આપેલી હોય એ માહિતીની ચિત્રાત્મક રજૂઆત છે. જ્યારે કેટલાક વર્તુળ આલેખ છે એ વર્તુળ આલેખ એટલે કે પાઈ ચાર્ટ. આખી માહિતીને કોઈક ભાગ સ્વરૂપે દર્શાવવાની હોય ત્યારે આપણે વર્તુળ આલેખ એટલે કે પાઈ આલેખનો ઉપયોગ કરીએ છીએ. આ આલેખના પ્રકારો વિશે આપણે ભણી ગયા છીએ. હવે પહેલો આપણે ચિત્ર આલેખનું પુનરાવર્તન કરીએ. દાખલા તરીકે એક સ્ટોરમાં જૂન જુલાઈ માસમાં વેચાયેલ પુસ્તકો. આ એક માણસનું ચિત્ર છે. આ ચિત્ર દર્શાવેલું હોય તો તેનો અર્થ થાય 50 પુસ્તક. આવું ચિત્ર દર્શાવેલું હોય તો તેનો અર્થ થાય 25 પુસ્તક, જે અર્ધ મનુષ્યનું ચિત્ર છે. તો જૂન માસની અંદર કેટલા પુસ્તકો વેચાયેલા હશે? વિચારો અને જવાબ આપો. સામાન્ય રીતે એક મનુષ્યનું ચિત્ર એટલે 50 પુસ્તક. 1, 2 અને 3 એટલે કેટલા પુસ્તકો થશે? 3 મનુષ્ય થાય એટલે 3 માણસ બરાબર 150 પુસ્તક. અને એક અડધું માણસનું ચિત્ર છે જે દર્શાવે છે 25 પુસ્તક. એટલે કુલ કેટલા થયા આપણા? 50 + 50 + 50 એટલે 150 + 25 એટલે 175 પુસ્તક જૂન માસમાં વેચાયા. જૂન માસની અંદર 175 પુસ્તક વેચાયેલી છે. એ જ રીતે જુલાઈ માસમાં તો 1, 2, 3 અને 4 ચાર માણસ પૂર્ણ છે એટલે 1 ના 50 એટલે 200 પુસ્તક વત્તા 25 એટલે કેટલા થયા? 225 પુસ્તક થયા. આ ચિત્ર આલેખની વાત. આ આપણે ભણી ગયેલા છે. આ જ વસ્તુ હવે બીજો આલેખ છે લંબ આલેખ. લંબ આલેખની આપણે વાત કરીએ ત્યારે સામાન્ય રીતે શાળાના વિદ્યાર્થીઓ તો અલગ અલગ A, B, C શાળાઓ દર્શાવે. તો A શાળા, B શાળા અને C શાળા ના વિદ્યાર્થીઓ છે. શાળાના વિદ્યાર્થીઓ તો શાળાઓના પ્રકાર A, B અને C. વિદ્યાર્થીની સંખ્યા તો અલગ અલગ 3 શાળાઓ લીધી અને એમાં આપણે A, B, C શાળા પસંદ કરી છે અને એના વિદ્યાર્થીઓની સંખ્યાની વાત છે. તો આ ABC શાળાઓએ ના વિદ્યાર્થીઓ જે ચાલવાની એક સ્પર્ધામાં ભાગ લે છે
તો કયા સ્કૂલના બાળકોએ કેટલા સ્પર્ધકો ચાલવાની સ્પર્ધામાં ભાગ લે છે એ દર્શાવવું હોય તો સૌપ્રથમ આપણે આલેખનું માળખું તૈયાર કરવું પડે. આલેખનું માળખું તૈયાર કરવા માટે આપણે આવો એક ઊભો સ્તંભ રેખા દોરીએ જેને y અક્ષ અને આડી રેખાને x અક્ષ તરીકે લેવામાં આવે. આવું બન્યું. આલેખ દોરવા માટે આલેખ પત્ર ઉપર જે આપણને 1 સેન્ટીમીટરે ઘાટી લીટી આપેલી હોય છે એમાં નીચે બે લીટી છોડી દો, બાજુમાં બે લીટી છોડી અને આ રીતે આલેખનું માળખું તૈયાર કરીએ. ત્યાં નીચે જે x અક્ષ છે તેના ઉપર શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા. તો A, B અને C શાળાઓ સરખા અંતરે આપવામાં આવે. આ રીતે આપણે આખો લંબ આલેખ રચી શકીએ. આને આપણે લંબ આલેખ તરીકે ઓળખીએ. આમાં આપણને 1 સેન્ટીમીટર બરાબર 100, 200, 300 માં આપેલું છે. એટલે આનું પ્રમાણ માપ થાય y અક્ષ 1 સેમી બરાબર 100 વિદ્યાર્થી. તો 1, 2, 3 અને 4 સેમી પૂર્ણ થાય ત્યારે કેટલા છે? 400 વિદ્યાર્થીઓ. તો શાળા A ના 400 બાળકોએ ચાલવાની સ્પર્ધામાં ભાગ લીધેલ છે તેમ આપણે કહી શકીએ. એ જ રીતે B, તો B માં 600 એ આવે છે તો 600 બાળકોએ ભાગ લીધો. C શાળા છે એમાં 200 અને 300 ની વચ્ચોવચ્ચ આપણને લંબ આલેખ દોરેલો છે સ્તંભ માટે એને આપણે 250 વિદ્યાર્થીઓએ લંબ આલેખમાં ભાગ લીધેલ છે તેમ આપણે ચાલવાની સ્પર્ધામાં ભાગ લીધેલ છે તેમ કહી શકીએ. તો આ આલેખ લંબ આલેખ છે. અને આવો આલેખ બીજો પ્રકાર છે જેને દ્વિલંબ આલેખ તરીકે ઓળખવામાં આવે. જે દ્વિલંબ આલેખ છે એ દ્વિલંબ આલેખ દોરવો હોય તો પણ પદ્ધતિ આની આ જ છે. દાખલા તરીકે આપણે જોઈએ દ્વિલંબ આલેખની અંદર એક ઉદાહરણ લઈએ કે એક પ્રોવિઝન સ્ટોરમાં સોમવારથી ગુરુવાર સુધીમાં આવેલ ગ્રાહકોની સંખ્યા છે. તો સોમવારથી ગુરુવાર સુધી જે ગ્રાહકો શાળામાં આવે છે એનો આપણે પ્રોવિઝન સ્ટોરમાં આવે છે એનો આલેખ આપણે દોરવો છે. તો સૌપ્રથમ આપણે x અક્ષ અને y અક્ષ લઈશું. અહીંયા દિવસ અને અહીંયા ગ્રાહકની સંખ્યા 10, 20, 30, 40, 50, 60. આ જે છે એમાં પુરુષ ગ્રાહક અને સ્ત્રી ગ્રાહક બંને દર્શાવવાના છે. તો આપણે અહીંયા એક ઉદાહરણ તરીકે ખાલી તમને સમજાવવામાં આવે છે કે ભાઈ પુરુષ ગ્રાહકો સોમવારના દિવસે તો આ 2 સેન્ટીમીટરે આપણે સોમવાર લઈએ, ફરીથી 2 સેન્ટીમીટર છોડી મંગળવાર લઈએ, 2 સેન્ટીમીટર છોડી બુધવાર લઈએ, 2 સેન્ટીમીટર છોડી ગુરુવાર લઈએ. હવે પુરુષ અને સ્ત્રી એમ બે ગ્રાહક છે તો પુરુષ માટે આ રીતનો આપણે સંકેત કરીએ, સ્ત્રી માટે આપણે ખુલ્લું રાખીએ. દાખલા તરીકે સોમવારના દિવસે આપણે 55 ગ્રાહકો પુરુષ ગ્રાહક પ્રોવિઝન સ્ટોરમાં આવે છે. તો આ જે લાઈન થશે ડર્ટી લાઈન એનાથી એક તરફ આપણે પુરુષ દર્શાવીએ અને એનો સંકેત આપીએ. સોમવારના દિવસે સ્ત્રી ગ્રાહકો આપણા જોડે 40 સ્ત્રી ગ્રાહકો સોમવારે આવે છે તો એને 40 સુધી લઈ બીજા 1 સેન્ટીમીટર સુધી આપણે લઈએ. આ રીતની રચના કરીએ એટલે દ્વિલંબ આલેખ. હવે મંગળવાર દર્શાવો તો
મંગળવારના દિવસે પણ તમે એવી રીતે દર્શાવી શકો. હવે અહીંયા આપણે 2 સેન્ટીમીટર છોડેલા છે, તો આ પૂરેપૂરું વળી જતું હોય તો તમે એવું કહી શકો કે ભાઈ 3 સેન્ટીમીટર લો, તો આ બાજુ પર 3 ખાના નાના, એટલે તમારો આલેખ આ રીતનો આપણને જોવા મળે. પછી મંગળવારના દિવસે દાખલા તરીકે 30 પુરુષ આવે છે અને 35 સ્ત્રીઓ આવે છે. તો જે નાના ખાના હોય આપણા આલેખના, આવા નાના એમાંથી 2 ખાનાનો એક સ્તંભ બનાવીએ એટલે સરળતાથી આપણને સ્તંભ દેખી શકે. આને દ્વિલંબ આલેખ તરીકે ઓળખાય. આટલું તમે ધોરણ 7 સુધી અભ્યાસ કરેલો છે, જે આપણે પુનરાવર્તન સ્વરૂપે ઝડપથી લઈએ. હવે જે મુખ્ય માહિતી છે એ નેક્સ્ટ એટલે કે આવતા વિડિયોની અંદર આપણે દર્શાવીશું.